અમાર સાસુમાં ક્યાં ગયા ક્યાંય દેખાતા નથી. બોલો માર હાહુ દેખાય નહીં ને તો મને મજા ના આવે. આમ તો નથી ત્યાં સુધી એ હારું છે, નકર તો બા જમવા જ થાય એમ બે હાહુ વહુ. મારી સાસુને કઈ ના કેજો, ભલે મારે ઝાડુ ભલે મારે પોતા, પણ મારી સાસુને કઈ ના કેજો કે મારી સાસુને કઈ ના કેજો. કેમ કે એમાં ફાયદો તો મારો જ છે. મારે થોડાક ઓછા ફટા મારવા પડશે. એ મુઈ ભૂતડી, તને એવું નથી લાગતું કે આપણાને છે ને કક નડે છે? એ મમ્મીજી ઘરમાં કાઈ નડતો નથી, ખાલી તમારો જીભડો નડે છે, ઈ હકણો રાખો. નલાયક જીભડારી, મને કહેશે તમારો જીભડો નડે છે, તારો જીભડો ઓછો છે. હું તો મજાક કરું છું મમ્મીજી, એમાં શું ખોટું માનવાનું? એ જીભડારી, આવા મજાક ન હોય ના. ભૂતડી કઈયાની બેઠી છે, તને એમ નથી થતું કે કામ કરું? કામ કરવાનું મન નથી થતું તઈએ તો બેઠી છું મમ્મીજી, નકર તો કામ ન કરું. મને કામ કરવું જરીએ પસંદ નથી મમ્મીજી, મને મજા નહીં આવે ઓ કામ કરવાની. કામ છે ને તમે જ કર્યો તો મને મજા આવે ને. શેઠાણી, તો તને કયું કામ કરવાની મજા આવે છે? મમ્મીજી મને કામ નહીં, ફરવાની મજા આવે. હા, બચારીને ભાટકવાની તો મજા જ આવે ને. હવે મમ્મીજી તમે કઈ એક મારા ભેગે ભાટકવા આવજો, તમને મજા આવશે. જા જા હવે વાંદરી. હાચે મમ્મીજી તમને કહેવાનું તો રહી જ ગયું. લ્યો ગોગડીનો છે ને ફોન આવ્યો તો એને છે ને આપણા ભાભી છે ને જોવા છે, ફોટો જોવો છે, તો હું છે ને જાઉં છું રહ્યો. ફોટો બતાવવા હાટું કે બારે જવાની શું જરૂર હોય? ફોનમાં અહીં મૂકી દે ને, અને ધીએ સુવિધા છે. હા ઈ તો મને ખબર છે મમ્મીજી, પણ ઈ મારા પાસે સુવિધા નથી. કાંવરી તાર પાસે કેમ નથી? મમ્મીજી એના હાટું છે ને મોબાઈલમાં રિચાર્જ જોય, અને રિચાર્જ વગર છે ને આપણે કોઈને ફોટો ન મૂકી હગી ને. ઈ છે ને તમે કરી નહીં દો, કેમ કે તમે કંજૂસમાં કંજૂસ છો. મરેલો માણસ જીવતો થઈ જાય ને ઈ હું માનું, પણ મારા કંજૂસમાં કંજૂસ સાસુમાં સુધરી જાય ને ઈ હું કોઈ દીએ ન માનું. કંજૂસમાં કંજૂસ સાસુમાં કી જય. કપાતર ભૂતડી, એટલે હું સામે બેઠી છું તોય તને બોલવામાં કાંઈ ભાન કે શરમ તો છે જ નહીં કા? સોરી મમ્મીજી. મમ્મીજી વરીએ કહી દઉં છું, કહેવાનું રહી ગયું કે આ ગોગડી છે ને બચારી મારી વાટ જોએ શેરી ને ફોન ઉપર ફોન આવે છે રાતે. હું જાઉં હો ફોટો બતાવતી આવું એને. હું ના પાડું તો કેમ જાણે ઘરે બેહવાની હોય? માનીશ તો નહીં મમ્મીજી, પણ મારી મમ્મીએ મને કીધું તું કે તાર જે કરવું હોય ને હંધે તાર હાહુને પૂછીને કરવાનું, એટલે પૂછ્યું મમ્મીજી. ફેશનની પૂછડી લટવા ફટવા કરતીને ભાગશે. હાહુને ગમે ઈ બોલે, જરીએ શરમ નથી વાંદરી નામ. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. હાલી જાને સાની મુની થઈને, ભગવાનનું નામ લેવામાં જરીએ ઢીલ ન હોય મમ્મીજી. હારે હા, હવે હાલી જાને. હે કૃષ્ણ ભગવાન, માફ કર દેજો મારા હાહુને, એના હાટાનું હું કહી દઉં જય શ્રી કૃષ્ણ. मैं तो रास्ते पे जा रही थी, मैं तो भेलपुरी खा रही थी, मैं तो रास्ते पे जा रही थी. કપાતરને કઈ જીભડારી. ક્યાં ગઈ ભૂતડી? એ ગોગડી, નાતબારી થઈને ચપરી ઊભી છો, અહીંયા આવ ને. ગરજ મારે છે, મારે તો જાવું જ પડે ને. ભૂતડી તો જઈએ જોઈ ત્યાં આટલું મોડું કેમ કરતી હશે? કાઈ નહીં ગોગડી, માર હાહુને મનાવતી તીરી. હારું લે તો ફોટો તો બતાવ. ગોગડી, મને એવું લાગે તું છે ને છોકરીને ઓળખતી હઈશ. હા પણ બતાવ તો ખરી. આયરી જો તું આ છોકરીને ઓળખે છે? એ મુઈ ભૂતડી, તું નથી ઓળખતી હે આને? આપણે છે ને હોસ્ટેલમાં ભણતા ને તઈએ આ છોકરી હતી હોસ્ટેલમાં. હે શું વાત કરે હે? અને તને ખબર નથી એનું મોહારે અહીંયા જ છે, ઈ અત્યારે બેગ દી રોકાવાય આવી છે. મેં આજે કાલે જ જોઈતી આને તો. ના રે ના ગોગડી, શું વાત કરે છે? હે મુઈ ભૂતડી, તું તો હદ કરે છે. લે ને તારે મગજમાં કઈ છે કે નહીં? છે તઈએ તો પેલાને ભૂલાઈ ગયું. એલી ગોગડી, મારે તો જાવું છે કા, પણ હગાને તો મોરથી જવાય નહીં કા? એવું કાઈ ન હોય ભૂતડી, આપડી તો જેડલ કહેવાય. હોસ્ટેલમાં ને ભણતી તે આપડી જેડલ જ કહેવાય, આપણે જ જવાય. હે તો હાલ ને આપણે બે જઈએ, હવે એનું મોઢું જોવું છે માર તો રિયલમાં કેવી છે. હારું લે ભૂતડી, આપણે બે જઈએ, પણ તને કહી દઉં છું કે ગમે એવું છે ને બોલતી નહીં, કક વિચારી વિચારીને બોલજે. ના રે ના ગોગડી, એવું કઈ બોલતી આવીશ? હું તો ભગવાનના ઘરની માણસ, હું કઈ બોલું નહીં, બાકી તારી વાત કર. જાને હવે તું જ બોલે છે ગમે ઈ. હારું લે તો હવે હાલ તો ખરી પાછી. લગન પેલાની વાતો તો હા ભરી અહીંયાની. ભૂતડી પાછી જો તને કહી દઉં છું, ઈ છે ને કઈ ખવરાવે પીવરાવે નહીં તો સામેથી કેતી નહીં પાછી ખવરાવ તો ખરી. હવે નહીં કહું નહીં ગોગડી, એવી ભૂખ ભડાહ નથી કઈ. તારો કઈ ભરોસો ન કહેવાય ભૂતડી. તું સાની મની મૂંગી હાલી આવને, હાલ સાની મની. રે જીભડો જાકે છે, જીભડો જાકે છે તારો. તારો જીભડો અખણો રહેતો નથી મારા હાહુન જેમ. હવે મૂંગું રહેવું પડશે, નકર વટવેટ થઈ જાય અમાર બેયની. આપણે નકર કઈએ બાજતા નથી. ઈ કે તો ગોગડી, તારા જેવી આતંકવાદી ભેગી હોય તો પછી બાજવાનું જ હોય ને. ગોગડી કપાતર, તું માર જેડલ છે કે માર દુશ્મન? આજે તમારે સાસુને ફોન કર લઉં, શું કરે છે રે સાસુમાં? હેલો સાસુમાં, શું કરો છો રે? જય શ્રી કૃષ્ણ.
ઠીક તમે લુગડા ધોવો છો રે અર બાઈ આખો દી કામ કર્યું ને હવે લુગડા ધોવો તમારા હાથ નહીં દુખી આવે હું આવું ને પછી તમારે છે ને કોઈ દી લુગડા ધોવાના જ નહીં હું જ તમને ધોઈ દઈશ મશીને લઈ દઈશ એકાદું હવે તમારા લુગડા ન ધોવાય હવે તમારા હાથ દુખી આવે હવે ખાવાનું બનાવવાની તો ચિંતા જ નહીં કરવાની પુડલા ને પકોવાડા ને વરસાદ આવે ઈ ભેગે તમને પકોવાડા બનાવી દઈશ હવે તમને પુડલા બહુ ભાવે તો ઈ બનાવી દઈશ હો હવે તમે ખાઈ લીધું ના રે ના સાસુમાં એવું કાઈ નથી અમે તો જુવાનિયા છે અમે કામ કરીને શું થાકી જઈએ તમારી હવે ઉંમર થઈ ગઈ કેવાય હવે તમે થાકી રહ્યો ને કામ કરીને તમારે આટલું બધું કામ નહીં કરવાનું ઓહો હજી તો હગાઈ નથી થઈ હાહુ ઉપર પ્રેમ તો જોવર હે અને પછી કામ નહીં કરે તો કેસે મારા હાહુ કાઈ કામ કરતા નથી અત્યારે જો પ્રેમ વરહે હે નવા નવા કપલિયા છે ને એટલે પછી ખબર પડશે હાહુ નો ધધડાવશે એકબીજાને ભૂતળી કપાતર તું મૂંગી રે ને તું કેમ દોડડાઈ થાય છે તને શું વાંધો છે મને કાઈ વાંધો નથી ગોગડી આતી બોલવા દે ને તને શું છે કપાતર હા સાસુમાં હવે તમને કાલ ફોન કરીશ ભલે જય શ્રી કૃષ્ણ હા ના સાસુમાં હું તો બરોબર જ છું ઓહો હાલ ચાલતા તો પૂછે તમે બરોબર છો ને અને વાહે ભાવે ની પૂછે હા હું નવું એકબીજાને હે ઓકે જય શ્રી કૃષ્ણ કેમ છો ભાભી અમારા નવા નવેરા ભાભી છે આ હે કેમ છો આવો ને બેસો અમાર ભાઈ શું કરે છે રા ભાભી તમારા ભાઈ છે તમને ખબર ના રે ના ભાભી હવે અમારા ભાઈ અમારા રહ્યા નથી તમારા થઈ ગયા હે હવે અમારા હાટુ તો અહીંયાને વાર જ નથી આવતી લ્યો એવું કઈ ના હોય નણંદબા હે ભાભી હાચું કયો તો મારા ભાઈ દીમાં કેટલી વાર ફોન કરે છે તમને એકે વાર નથી કરતા હાચું તો બોલો એકે વાર નથી કરતા હે ભાભી તમને એક વાત પૂછો તમારી ભાષા આવી ફેન્સી ફેન્સી છે કે હવે થઈ ગઈ ભૂતળી કપાતર તને આવી ફેન્સી ભાષા આવડતી હોય ને તો તું એ બોલ પણ છે ને આવી વાત ઉખેર નહીં તું ડખા કરાવીશ કોકના ઘરમાં તમે ખોટું ના માનજો ભાભી આ તો મને તમારી ભાષા બહુ ગમી ગઈ ને એટલે હું તો ખાલી કહું છું કેમ છે આપણે હોસ્ટેલમાં ભણતા ત્યાં આપણી તો જરીએ ના લાગતી કા હા ત્યારે આપણી ના લાગતી કા મારા ભાઈને ફોન તો કરો ભાભી શું કરે છે રો મારો ભાઈ તમે જ કરી લ્યો ને તમારા પાસે પણ મોબાઈલ હશે જ ના રે ના મારા મોબાઈલમાં ચા રિચાર્જ હતું મારા હાહુ છે ને થોડા કંજૂસ છે તે રિચાર્જ કરાવી નથી દેતા આજે તો ઈ બિઝી હશે ઓહો એકબીજાના હંભાર તો જો રાખે પાછા લગન પછી આમને આમ હંભાર રાખજો ને લગન પછી તું કોણ ને હું કોણ તમારે જેમ કરવું એમ કરો ખાવું હોય તો ખાવ અત્યારે તો કેતા હશો ને તમે ખાઈ લ્યો પછી જ હું ખાઈશ ના એવું કઈ નથી એક વાર તો કીધું જશે હો ભાભી કે તમે ખાઈ લ્યો ને કે હું એ નહીં ખાઉં તમે મોઢામાં કોરિયો નાખશો ને તો જ હું નાખીશ છોકરીને બચારીને આ એક વ્રત જ કહેવાય આમ તો અને કહેવાય લગન ને હગાઈ પેલાનો વ્રત તમાર હગાઈમાં જન્મ ને હંધે આવવાની છું હું તો જો હા આવજો જ ને ભાભી તો એવું કાક સેટિંગ કરાવી દે ને કે મને છે ને જઈ હું તમારી જન્મ આવું તમારી હગાઈમાં આવું ને તે મને છે ને 2 ગ્લાસ જ્યુસ ના પુંગાડે મને છે ને એક્ચ્યુઅલી જ્યુસ બહુ ભાવે હો તમે તો ભૂખડા લ્યો નણંદબા અહીંયા તો ભૂખ સઈ ને ઈ જ હારું છે ભાભી ને કોઈ ખાવા દે એમે નથી બોલો હારું લ્યો તો હવે અમે જઈએ હો ઘરે મારે શું મોડું થાય છે બસ મારા હાહુનો ફોન આવી જાય મને હા તો હારું લ્યો ભલે હો સીતારામ હવે અમે જઈએ બેસો ને કઈક નાસ્તો લેતી આવું બેસો ના નાસ્તાનું રેવા દો ને ભાભી હવે ખાવાનું જ છે જઈને બેસો તો ખરા હે ગોગડી આ ભાભી તો બહુ બચાવે એવા લાગે છે હજીક વાર એમ કીધું હોય કે ના બેહો તમારે ખાઈને જ જવું પડશે કક તો નાસ્તો કરવો જ પડશે તો બેહીને જઈએ નાસ્તો અમે કરીએ નહીં ભૂતળી તું તો ભૂખ છે લેને આ તો ફરી આવજો હો એ કાંઈ વાંધો નહીં ભાભી ભલે હો સીતારામ ઓકે સીતારામ હે ગોગડિયા જઈએ હોસ્ટેલમાં ભણતી તઈએ તો આવી ફેન્સી ભાષા નથી આવડતી એકડી બગડીએ માંડ આવડતી હતી ને હવે આ ફેન્સી ભાષા આવડી ક્યાંથી ગઈ એ કપાતર તને શું વાંધો છે તારે એના પાસે ટ્યુશન જાવું છે જાવું નથી પણ મને આવી ફેન્સી ભાષા આવડી જાત મને વાયડી મારવા થાય ને થોડીક સાની મની હાલી આવને ભૂતળી કપાતર તને તો છે ને ઘરબારી કાઠ્યા જેવી જ નથી જ્યાં જોઈને ત્યાં તારું તો આમ ને આમ હોય તારો જીભડો તો કોઈ દી બંધ રહે જ નહીં ગોગડી જીભડો છે ને ભગવાને ચાલુ રાખવા જ આપ્યો છે હંધે ચાલુ જ રાખે તારી વાર ન બોબડી બંધ કરીને બેઠા હોય તું સાની મની મૂંગી હાલી જા મને છે ને ખોટી સલાહ દેતી નહીં જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળીશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો તમારી આજુબાજુ આવા કપલિયા હોય તો જરીક એમને મોકલી દો અને કહેવાય લગન અને સગાઈ પહેલાની ફેશન તમારી આજુબાજુ કોઈ આવું ફેશન મારતું હોય ને તો મોકલી દો એમને
પાછા આમાં છે ને ક્યાંય મારું નામ ન લેતા નકર તમે જ મને ધોકા ખવડાવશો. એ બાય બાય, જય શ્રી કૃષ્ણ.